ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર. આ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરતા હતા. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો કાર્ય, ઉર્જા, પ્રમેય એનું કંઈક સૂત્ર મેળવ્યું હતું. શું સમીકરણ હતું એ? તો કે W બરાબર ડેલ્ટા K. આ રીતનું કંઈક સમીકરણ આપણે મેળવ્યું હતું. એને પછી આપણે જોયું કે ચલ બળ વડે કેટલું કાર્ય થાય છે. મિત્રો યાદ રાખજો, વ્યવહારની અંદર મોસ્ટ ઓફ બધી જ જગ્યા ઉપર ચલ બળ જોવા મળે છે. અચળ બળ બહુ જ ઓછું જોવા મળે છે. બરાબર છે? તો એના માટે થઈને આપણે ચલ બળ વડે કેટલું કાર્ય થાય એ પણ શોધ્યું. તો એ શું હતું કે W બરાબર ઇન્ટિગ્રેશન, બરાબર છે કે કેવું હતું? ઇન્ટિગ્રેશન f dx. આ રીતનું કંઈક આપણે સમીકરણ મેળવ્યું હતું. ક્લિયર છે તમારે? ઇનિશિયલ પોઝિશન, ફાઇનલ પોઝિશન, આ રીતનું એક સમીકરણ હતું. તો ચલ બળ વડે કેટલું કાર્ય થાય છે એ પણ આપણે જોયું. હવે આપણે સાબિત શું કરવાનું છે તે પહેલા સમજીએ. બરાબર છે? શું સાબિત કરવું છે તે. મિત્રો અહીંયા જો બે ઇક્વેશન તમારી સામે લખ્યા છે. એક ઇક્વેશન છે W બરાબર ડેલ્ટા K કાર્ય ઉર્જા પ્રમેયનું છે, અને બીજું એના ઉપરથી કાર્ય છે, ચલ બળ વડે થતું કાર્ય છે. હવે અહીંયા જો તમે આપણે લગભગ 9th અને 10th માં શીખ્યા છે, જો A = B અને B = C તો A = C થાય. આવું શીખ્યા ને આપણે. A બરાબર જો B હોય અને B બરાબર જો C હોય તો A બરાબર C થાય કે ન થાય? વિચાર કરો. થાય. સેમ એવું જ કંઈક અહીં તમને જોવા મળે છે. જો કાર્ય બરાબર ગતિ ઉર્જા, એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, તે કાર્ય બરાબર આ. હવે કાર્ય બરાબર પણ જો આ હોય, આ કાર્ય બરાબર પણ આ હોય, તો આ બંને સરખા થાય કે ન થાય? થાય ને? બરાબર છે. જો A બરાબર B બરાબર છે, A બરાબર C, B બરાબર C. સિમ્પલ છે. પણ આ આપણે સાબિત કરીને બતાવવાનું છે કે કઈ રીતે સાબિત થાય છે બધું. બરાબર છે? તો એ સાબિત કરવા આપણે જઈ રહ્યા છે. એને જ આપણે સાબિત કરવું છે. ચાલો તો એને સાબિત કરીએ આપણે હવે. જસ્ટ 1 મિનિટ મારી બંધ કરી દો. ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ. ચલો આપણી પાસે કયા કયા ઇક્વેશન છે પહેલા તે લખી નાખીએ. પહેલા આપણી પાસે એક ઇક્વેશન છે W બરાબર ડેલ્ટા K. બરાબર છે? આ ડેલ્ટા K આપણે કેવી રીતે લખીએ છીએ? અંતિમ માઈનસ પ્રારંભિક. આ રીતે આપણે લખીએ છીએ. બરાબર છે? ચાલો હવે કોઈક ચલ બળ વડે કાર્ય થાય છે. મેં તમને લાસ્ટ ટાઈમ સમજાવ્યું હતું કે હું અંકલેશ્વરથી નીકળ્યો છું, મારે અમદાવાદ જવું છે, અને કોઈક અચાનક મને પૂછે કે ભરૂચથી પાલીત જતા કેટલો સમય લાગે. આ એક્ઝામ્પલ બહુ ડિટેલમાં આપણે લાસ્ટ ટાઈમમાં સમજ્યા હતા. ઓકે, તો ચલ બળ વડે થતું કાર્ય હોય, ધેટ મીન્સ કે તમે અંકલેશ્વરથી શરૂઆત કરી છે અને ભરૂચ તમે પહોંચ્યા છો, તો તે વખતે તમે ગતિમાં જ હશો ને. તમે અંકલેશ્વરથી બરોડા બાજુ જો જઈ રહ્યા છો, વચ્ચે ગાડી લઈને જતા હોય, ચલાવતા હોય, ડ્રાઈવ કરતા હોય, ને કોઈ ફોન કરે કે ભાઈ અત્યારે ક્યાં છે, કે ભરૂચ. ઓકે, તો અહીંથી તને પાલીત જતા કેટલો સમય લાગશે? નોટ કરજે જરા. હવે તમને કે તો તમે ભરૂચ તો ગતિમાં જ હોવાના. ધેટ મીન્સ કે એ વખતે તમારી પાસે ગતિ ઉર્જા હશે. બરાબર છે? એ ગતિ ઉર્જા હશે, ધેટ મીન્સ તમારી પાસે ગતિ ઉર્જા E બરાબર
1/2 mv² છે. સમજી લો તમારી પાસે ચલ બળ છે, બરાબર છે, ચલિત છે, સ્થિર નથી કે અહીંથી ઉચકીને અહીં મૂકીને સ્ટોપ થઈ ગયા. સ્ટોપ હતું, ઉચકીને મૂક્યું ને સ્ટોપ કરી દીધું. નહીં, વચ્ચે ગતિમાં છો તમે, ગતિમાં છો, બરાબર છે. તો એ વખતે આપણી પાસે ગતિ ઊર્જા છે. હવે બીજી એક વસ્તુ, તમે ભરૂચથી કાર લઈને જાઓ છો ત્યાં આગળ અને પાલે સુધી જશો તો શું તે દરમિયાન તમારી ગતિ અચળ રહેવાની છે? આપણી ગતિ શું ફિક્સ છે કે 80 પર જ હું જવાનો છું, વેરિએશન નથી આવવાનું કે મારી ગાડી 60 પર થશે, 90 પર થશે, 100 પર થશે કે 70 પર થશે? થશે, વેરિએશન 100% આવવાનું છે, ફિક્સ ગતિ નહીં હોય. એટલા માટે તો આને ચલ બળ કહ્યું છે. ચલ બળ મીન્સ બદલાવું, બદલાતું બળ. અચળ મીન્સ કોન્સ્ટન્ટ, જે બદલાતું નથી તે અચળ અને જે બદલાય છે તે ચલ. એટલા માટે તો થિયરીનું નામ છે ચલ બળ વડે થતું કાર્ય. બરાબર છે. તમારી ગતિમાં ફેરફાર થાય છે, 80 ની ગતિ કોન્સ્ટન્ટ નથી, બરાબર છે. ક્યારેક 60 પણ થાય, 80 પણ થાય, 90 પણ થાય ને 100 પણ થાય. આ ગતિની અંદર વેરિએશન આવતું હોવાથી તમારી ગતિ ઊર્જા બદલાવાની છે, બરાબર છે. ગતિ ઊર્જામાં ફેરફાર થવાનો છે. તો ગતિ ઊર્જામાં જો ફેરફાર થવાનો હોય તો અહીંયા લખી દઉં dk/dt. સમયની સાથે ગતિ ઊર્જામાં ફેરફાર થાય છે. આવું કેમ? ચલ બળ છે એટલા માટે, બરાબર છે. કેમ? ચલ બળ છે. જો જે કંઈ પણ બોલું છું અને તમને એવું લાગે છે કે બધા પોઈન્ટ્સ લખવા જેવા છે તો નોટમાં લખી લેજો, બરાબર છે. એ તમને હમણાં કામ નહીં લાગે ને તો પછીથી કામ લાગશે. ને એ વખતે હું તમને યાદ પણ કરાવીશ. એ યાદ કરો કે કાર્ય ઊર્જા પ્રમેય જ્યારે શીખતા હતા 6થા ચેપ્ટરમાં, ત્યારે મેં આવું કહ્યું હતું તો તરત તમને યાદ આવશે તે વખતે. 12th સુધી કોન્સેપ્ટ, બરાબર. 12th સુધી આ કોન્સેપ્ટ કામ લાગશે બધા તમને. તો ગતિ ઊર્જામાં ફેરફાર થાય છે સમય સાથે. તો અહીં પણ ફેરફાર બતાવ્યો છે. ઓકે, તો બતાવ્યું કે d/dt 1/2 mv², બરાબર છે. હવે આની અંદર જો 1/2 અને m એ તો અચળ, દળ તો અચળ ને હવે હું દોડવાની શરૂઆત કરું, તો સ્પીડ વધે ઘટે, તમારું વજન થોડું ઘટ થવાનું છે, એ તો અચળ જ રહેવાનું છે. તો 1/2 into m જે છે એ અચળ રહેશે. ઓકે, તો that means 1/2 m અચળ છે. તો d/dt of v² આ રીતે થઈ જાય, બરાબર છે. v² મતલબ વેગનો વર્ગ. હવે હું અહીં શું કરીશ, સાદું રૂપ આપવા માટે આ વેગનો જે વર્ગ છે એને અલગ અલગ કરી દઈશું. વેગના વર્ગને અલગ. કેમ? વેગ જ બદલાય છે ને. ગતિ ઊર્જા 1/2 mv². તમારી ગાડી લઈને તમે સ્પીડમાં જતા હોય તો દળ નથી બદલાતું. શું બદલાય? વેગ. વેગમાં ફેરફાર થાય છે. વેગ વધે, વેગ ઘટે. વેગમાં ફેરફાર થાય છે. વેગમાં ફેરફાર થાય એટલે ગતિ ઊર્જામાં ફેરફાર થાય. આ તો વેગમાં ફેરફાર થાય છે એટલા માટે હું થોડોક ચેન્જીસ અહીં બતાવું. 1/2 m અહીંયા dv/dt, જો બે માંથી એક લખી દીધો, એકને બહાર રાખી. એકને શું કર્યું મેં? બહાર. એક જ વેગ લીધો, વર્ગ હતો, એક લીધો અહીંયા, એક લીધો અહીંયા. જો d વેગ અહીંયા લખ્યો, એકને બાજુમાં રાખ્યો. ખબર પડી શું કર્યું તે? dv/dt. આગળ શું થઈને જોઈએ તો અહીંયા આપણી પાસે છે dk/dt is equal to 1/2 m, બરાબર છે. 1/2 m dv/dt, બરાબર
વેગનું વિકલન શું થશે? પ્રવેગ. વેગનું વિકલન શું થશે? પ્રવેગ. અને પાછો છે આ v 1/2 FAV આ થશે. ઓકે, થોડોક ચેન્જીસ કરવો છે મારે. હજુ વિકલનમાં થોડોક ચેન્જીસ કર્યા. ચાલો એક નાનકડો ચેન્જીસ. આમાં ઘણું બધું કન્ફ્યુઝન થાય છે બધાને. પણ પહેલા પેલો પ્રશ્ન હતો કે વેગને અલગ શું કામ કરે? બરાબર છે. v² નું વિકલન કેમ ના કરે? તો v² નું વિકલન કરીને બતાવું તમને હવે હું. બરાબર છે. v² નું વિકલન કરે. ચલો v² નું વિકલન શું થાય મને એટલું કહેજો. ચાલો અહીંયા જો 1/2 છે, n છે. આ વિચારો તમે કે dy/dx of x². સમજો કે આવું એક વિકલન તમારી પાસે છે તો એનું શું થાય? તો કે x² નું થાય 2x. શું થશે? x² નું થશે 2x. પણ આ વિધેયમાં એક નાનકડો ચેન્જીસ શું છે? સમજો કે હું dy/dx ની જગ્યાએ dy/dt કરી દઉં. બરાબર છે. મારે x નું વિકલન કરવું છે. અહીંયા એ રીતનું છે ને, જો અહીંયા શું છે? dv²/dt. હવે dt² હોવો જોઈએ. શું હોવો જોઈએ? dt². ક્લિયર છે તમને? આ dt² હોવું જોઈએ તો તમે v² નું વિકલન ઈઝીલી કરી શકો છો. બરાબર છે. તો જ તમે એનું વિકલન ઈઝીલી કરી શકશો. ખ્યાલ આવ્યો હવે તમને? આપણે શું કરવા જઈ રહ્યા છે તે તમને સમજાવું છું. તમને બધાને જે પ્રોબ્લેમ થાય, ક્યાં ભૂલ થાય છે એ સમજાવું છું તમને અત્યારે. તો d/dt of v², મારે v ને અલગ કરવાનું કારણ આ હતું કે v² નું ડાયરેક્ટ વિકલન કરશો તો અહીંયા dt² હોવો જોઈએ તો તમે એનું વિકલન કરી શકો ને. અહીંયા આપણી પાસે એ છે જ નહીં. બરાબર છે. હવે ખબર પડી તમને? ચાલો આગળ વધીએ પાછા. ઠીક, તો જ્યાં હતા ત્યાં પહોંચી જઈએ ફરી પાછા. અહીંયા હતું 1/2 n dv/dt into v. ઓકે, એક વસ્તુ જરા ધ્યાનમાં લઈએ. બીજું, આ m છે પદાર્થનું દળ છે અને 1/2 છે એ તો કોઈ અચળ પદ છે. 1/2 0.5 શું છે? એ અચળ વિધેય છે. બરાબર? એને આપણે ગણતરીમાં લેવું નથી. બરાબર છે. એને આપણે ગણતરીમાં લેતા નથી. 1/2 આંકડો છે, અચળ છે, કામ નાખવાનું. સરળતા ખાતર એને ગણતરીમાં લેતા નથી. ઘણીવાર કે ફિઝિક્સ એટલે જો અને તો અને ધારો કે. બરાબર છે. ધારો કે આ મોટું છે તો નાનું છે, કાઢ નાખો. ધારો કે ખૂણો બહુ નાનો છે, કાઢ નાખો. ધારો કે અંતર બહુ નાનું છે, ઓકે, કાઢ નાખો. બરાબર છે. તો ઘણી વખત મોટા મોટા કેલ્ક્યુલેશનને નાના બનાવવા માટે, એની સમજૂતીને સરળ બનાવવા માટે ઘણા બધા પદને કાઢી નાખવા પડતા હોય છે. તો ફિઝિક્સમાં આ વસ્તુ છે. તો આપણે એની માટે કરીએ તો 1/2 આપણે કાઢીએ છીએ તો અહીંયા થઈ ગયું dk/dt is equal to n a v. n a v થઈ ગયું. ક્લિયર તમારે? ચલો, ma નો મતલબ શું થાય? ma that means કે f. ma મતલબ શું થશે? f. ઓકે, આ v છે વેગ. વેગને મારે કંઈક અલગ સ્વરૂપમાં લખવો છે. સીધો વેગ નથી લખવો. હું અત્યારે એક વસ્તુ લખું f v. આને અલગ રીતે લખું f વેગ એટલે શું? અંતરનું સમયની સાપેક્ષે વિકલન. that means અહીં લખી શકું dx/dt લખી શકું. અને આગળ સામે તમારી પાસે dk/dt છે કે નહીં જોઈ લો જરા ફટાફટ.
dk by dt NAV NA એટલે શું થઈ ગયું NA તમારી પાસે થઈ ગયો f v વધ્યો v ને અલગ રીતે લખ્યું કઈ રીતે વેગ એટલે અંતરનો સમયની સાપેક્ષે વિકલન વેગ બરાબર કર્યું dx by dt ક્લિયર હવે જો dt dt કેન્સલ કરે કે બદલે જગ્યાએ છે તમારી પાસે શું બન્યું dk બરાબર f dx dk બરાબર f dx મારે તો k શોધવો છે ગતિ ઊર્જા જોઈએ છે બરાબર છે તો અહીંયા બંનેનું વિકલન કરી દો ઇન્ટિગ્રેશન સોરી શું કરી દઉં છું ઇન્ટિગ્રેશન તો કઈ રીતે ઇન્ટિગ્રેશન dk ઇન્ટિગ્રેશન f dx બરાબર છે બંને બાજુ ઇન્ટિગ્રેશન કર્યા મારે k શોધવો છે હવે તમે જુઓ dk k એટલે ગતિ ઊર્જા dk એટલે ગતિ ઊર્જામાં ફેરફાર તો ગતિ ઊર્જામાં ફેરફાર ક્યાંથી થાય તો કે પ્રારંભિક ગતિ ઊર્જા અંતિમ ગતિ ઊર્જા ઇનિશિયલ ટુ ફાઇનલ ki kf ઓકે અહીંયા જો dx x એટલે અંતર બદલાય છે બરાબર છે dx એટલે અંતર બદલાય છે ક્યાંથી ક્યાં બદલાય તો કે x ઇનિશિયલ x ફાઇનલ x ઇનિશિયલ x ફાઇનલ થઈ ગયું ઓકે હજુ આગળ વધો તો આ dk ગતિ ઊર્જામાં ફેરફાર તો અંતિમ માઈનસ પ્રારંભિક લખી શકીએ આપણે dk નું ઇન્ટિગ્રેશન થાય k dk બરાબર શું થશે ચલો લખી લો k અપર લિમિટ છે તમારી પાસે kf નીચે છે ki સામે વેક્ટર રાખું છું સામે કઈ ચેન્જીસ કરતો નથી સામે કોઈ ચેન્જીસ કરતો નથી તો સામે બેઠું રાખું છું ઇન્ટિગ્રેશન x ઇનિશિયલ x ફાઇનલ f dx થશે આ રીતે ઓકે અહીંયા લખી દો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ kf minus ki is equal to integration xi xf f dx kf minus ki ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા k બરાબર ઇન્ટિગ્રેશન હા મેં પછી લખી ચાલો આના બરાબર શું થઈ ગયું ડેલ્ટા k હવે આ વિચારો ઇન્ટિગ્રેશન x ઇનિશિયલ ટુ x ફાઇનલ f dx કોનું સમીકરણ હતું આપણે બોર્ડમાં સૌથી પહેલી શરૂઆત કરી ક્યાંથી કરી અહીંથી જ કરીને શું કર્યું શરૂઆતમાં શું કર્યું તો આપણે અહીંયા કે ભાઈ w બરાબર ઇન્ટિગ્રેશન xi xf f dx ચલ બળ વડે થતું કાર્ય એનું સમીકરણ છે સ્ટાર્ટિંગમાં જ લખ્યું આપણે શરૂઆતમાં લખ્યું હતું ને બરાબર છે તો આ જે પદ છે એના બરાબર ડાયરેક્ટ w લખી શકું ખ્યાલ આવ્યો તમને જો ફરી પાછું w બરાબર ડેલ્ટા k કાર્ય ઊર્જા પ્રમેય થઈ ગયું સાબિત બરાબર છે જે આપણે સાબિત કરવા માંગતા હતા તે સાબિત થઈ ગયું તો કાર્ય વિધેય પ્રમેય છે કે ચલ બળ માટે પણ લાગુ પડે છે અને અચળ બળ માટે પણ લાગુ પડે છે ઓકે ચલો ફટાફટ જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો ચાલો થેન્ક યુ જો ક્યાંય સમજણ ન પડે તો વિડિયોને પાછો રિવાઇઝ કરો અને સમજી લો ક્યાં શું આવે છે તે પર થોડું રિવિઝન કરી લેશો તો આખું તમને ખબર પડી જશે આપણે થિયરીને એટલા માટે સમજીએ છીએ કે થિયરીનો પ્રૂફ કઈ રીતે કરવું એ સમજવું છે સાબિત કઈ રીતે કરવું છે તે બાકી આપણે સાબિત સાથે કઈ લેવા દેવા નથી એટલું બધું આપણે ઇમ્પોર્ટન્ટ છે કે કોન્સેપ્ટ કે w બરાબર ડેલ્ટા k થાય આટલું યાદ રાખવું છે બરાબર છે ચાલો આગળ વધીએ આપણે
ઓકે ચાલો ઓકે આગળ વધીએ આપણે ચલ બળ માટે કાર્યવિધેય પ્રમેય જોયો સમજ્યા ઓકે ચેપ્ટર નંબર 6 માં પાછળના ઘણા બધા ટોપિક્સ એવા છે કે જેની માત્ર જાણકારી જરૂર છે આપણને એને પ્રૂફ કરવાની જરૂર નથી અને મેળવવાની જરૂર નથી ફક્ત ને ફક્ત યાદ રાખવાનું છે આના બરાબર શું થાય કારણ કે આગળ તમે જેમ જેમ જોશો જેઈ છે નીટ છે પણ આ બધામાં એના કોન્સેપ્ટ જ કામ લાગશે એનો પ્રૂફ કઈ રીતે કર્યો છે સાબિતીની કોઈ જગ્યાએ જરૂર નથી પડતી ને ઇમ્પોર્ટન્ટ પણ નથી પણ હું જે રીતે સમજાવું છું એ રીતે સમજી લો તમે એ રીતે ને યાદ રાખો તમને યાદ રહી જશે બરાબર છે તો ચાલો તો ગતિ ઊર્જા વિશે આપણે જોયું હવે બીજી એક ઊર્જા જોઈએ અને એ ઊર્જા છે સ્થિતિ ઊર્જા સ્થિતિ ઊર્જા છે સ્થિતિ ઊર્જા એટલે શું પહેલા આપણે પ્રશ્ન થાય કે સર સ્થિતિ ઊર્જા કોને કહે જો નામ જ છે સ્થિતિ ઊર્જા સ્થિતિ મીન્સ સ્થિતિ જે સ્થિતિમાં છે તે સ્થિતિ મૂળ સ્થિતિ એટલે કે સ્થિર મૂળ સ્થિતિ મીન્સ સ્થિર ઊર્જા જ્યારે પણ વ્યક્તિ કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે એ વખતની ઊર્જા સમજો કે સ્પ્રિંગ ને તમે આમ પકડી રાખી છે સ્પ્રિંગ તમારી સામે છે શું સ્પ્રિંગ પાસે ઊર્જા નથી છે ને પણ સંગ્રહાઈને પડી રહેલી છે એની અંદર બરાબર છે જ્યારે તમે બળ આપીને ખેંચશો મોટી કરશો અને છોડી દેશો એની અંદર જે ઊર્જા રહેલી છે ને એ ઊર્જાથી પાછી પોતાની મૂળ અવસ્થામાં આવી જશે રબર છે રબરને તમે ખેંચો બરાબર છે પછી છોડી દો તો રબર જેવું હતું એવું મૂળ સ્થિતિમાં પાછું આવી જશે એનું કારણ એ રબરની અંદર પહેલેથી જ પોતાની કંઈક ઊર્જા છે એ ઊર્જાને લીધે એ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે છે સમજાય છે તો દરેક પદાર્થ પાસે સ્થિતિ ઊર્જા છે ને છે જ યાદ રાખજો બરાબર છે દરેક પદાર્થ પાસે સ્થિતિ ઊર્જા છે બસ સ્થિતિ ઊર્જાનો એક નાનકડો તો કોન્સેપ્ટ બતાવો બરાબર છે નાનકડો કોઈ પદાર્થ છે આ જગ્યાએ અહીંયા મને સ્થિર પડ્યો છે કંઈક ઊર્જા હશે આ પદાર્થને અહીંથી બળ આપીને આ જગ્યા પર લઈ જવો છે એવું સમજો કે અહીંયા 0 અવસ્થામાંથી h જેટલા અંતર મારે લઈ જવું છે તો એની પાસે સ્થિતિ ઊર્જા કેટલી હશે કેટલી સ્થિતિ ઊર્જા હશે જો આ આખી થિયરી ડિટેલમાં આપણે 8મા ચેપ્ટરમાં સમજવાના છે ગુરુત્વાકર્ષણ ડિટેલમાં છે બરાબર છે આખી થિયરી ડિટેલમાં છે ક્લિયર છે તો કેટલી સ્થિતિ ઊર્જા કેટલી થાય તો સૌથી પહેલા મારે પદાર્થને અહીંથી અહીં લઈ જવો હોય તો એની પર કાર્ય કરવું પડે એ કાર્ય કેટલું થાય કે W બરાબર F * D બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર છે હવે પદાર્થને અહીંથી તમે ઉપર લઈ જશો તો F શું થશે પહેલા કરો F માપ હવે પદાર્થને અહીંથી તમે ઉપર લઈ જાઓ છો જો પદાર્થને અહીંથી ઉપર લઈ જવાની જરૂર પડી તો તમારે બળ લગાડવું કેમ પડ્યું પર એ સમજો કેમ બળની જરૂર પડી કારણ કે એ પદાર્થ ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે કોઈ પણ પદાર્થને પકડીને છોડી દો કઈ બાજુ જાય નીચે જ જશે કેમ નીચે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને એની તરફ ખેંચે છે ગુરુત્વાકર્ષણ બળ ત્યાં નીચેને આકર્ષિત કરે છે એટલા માટે એની પર જે અહીંયા છોડ્યા પછી જે ગતિ નીચે થાય છે નીચેની તરફ થર્ડ ચેપ્ટરને યાદ કરજો
ગુરુત્વ પ્રવેગ લાગુ પડે છે. કયો પ્રવેગ લાગુ પડે? ગુરુત્વ પ્રવેગ. ધેટ મીન્સ કે તમારે પદાર્થને અહીંથી આમ ઉપર લઈ જવો હોય તો એ ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધમાં જઈને કાર્ય કરવું પડે. એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જઈને તમારે બળ આપવું પડે. એટલા માટે એ જે છે એની જગ્યાએ હું લખી દઈશ g. હવે d એટલે સ્થાનાંતર. તો સ્થાનાંતર ક્યાંથી થયું? તો કે પહેલા 0 ની પોઝિશન પર હતો, પછી h અંતર કાપીને h જેટલી ઊંચાઈ પર પદાર્થ ગયો તો સ્થાનમાં ફેરફાર થયો. સ્થાનમાં ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ કયું? h માઈનસ પ્રારંભિક કયું? 0. તો h માઈનસ 0 h લખી દો h બરાબર છે. તો w is equal to mgh. આ જે છે એની સ્થિતિ ઊર્જા છે. mgh એટલે પદાર્થની સ્થિતિ ઊર્જા. બરાબર. કઈ ઊર્જા છે? સ્થિતિ ઊર્જા. જો આપણે હવે શું શીખ્યા તે તમને કહું. આપણે શીખ્યા કે w બરાબર ડેલ્ટા t એટલે કે ગતિ ઊર્જાનો ફેરફાર. બરાબર. ઘણીવાર તમે એની બરાબર k લખી શકશો. હું તમને સમજાવીશ ક્યાં ગતિ લખી શકાશે, ક્યાં k લખી શકાય કે પછી સમજાવીશ. ટોપિકમાં આવશે ત્યારે. પણ w બરાબર k લખી શકો છો. પછી w બરાબર mgh બરાબર છે. અને આ mgh ને આપણે કહીએ છીએ સ્થિતિ ઊર્જા. કઈ ઊર્જા કહીએ છીએ? સ્થિતિ ઊર્જા. અહીંયા લખી શકીએ u. બરાબર છે. ઘણીવાર તમે ઇક્વેશનની અંદર આ જે છે w બરાબર માઈનસ mgh પણ જોશો. તમને હવે જોવા મળશે માઈનસ mgh. આનું કારણ ખબર છે તમને? ફરી પાછું થર્ડ ચેપ્ટર યાદ કરો. થર્ડ ચેપ્ટર યાદ કરો. અહીં આપણે f બરાબર શું લખીએ છીએ? ma. બરાબર છે. થર્ડ ચેપ્ટર ની અંદર યાદ કરો ગુરુત્વ પ્રવેગ a બરાબર આપણે શું લખીએ છીએ? માઈનસ g લખીએ છીએ. શું કરીએ છીએ આપણે? a બરાબર માઈનસ g લખીએ. માઈનસ mg. આવું થયું કે ના થયું? તો ઘણી વખત તમે અહીંયા માઈનસ mgh જોવા મળશે. કઈ વાતો નહીં. ઘણીવાર માઈનસ ની નિશાનીને અવગણીએ છીએ, ઘણીવાર કેલ્ક્યુલેટ કરવું પડશે. બરાબર છે. ખ્યાલ આવે છે? તો w બરાબર માઈનસ mgh. માઈનસ mgh ઇઝ ઇક્વલ ટુ u. બરાબર છે. તો સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન થયું માઈનસ mgh. સરળતા ખાતર માઈનસ ની નિશાની મેં નથી લખી એટલે mgh થયું. પણ એક વસ્તુ યાદ રાખજો, હંમેશા કોઈ પણ પદાર્થની સ્થિતિ ઊર્જા લખી રાખજો. હા, કોઈ પણ પદાર્થની સ્થિતિ ઊર્જા માઈનસમાં જ હોય. સામા હોય? માઈનસમાં. નેગેટિવ. કેમ નેગેટિવ હોય હું તમને 8મા ચેપ્ટરમાં શીખવાડીશ. બરાબર છે. હું તમને એ 8મા ચેપ્ટરમાં શીખવાડીશ કે માઈનસ કેમ આવે છે. પણ તમારે આપણે એટલું યાદ રાખવાનું કે સ્થિતિ ઊર્જા હંમેશા માઈનસમાં આવે. 12માનું પહેલું ચેપ્ટર આવશે સ્થિતિ ઊર્જા. પહેલા ચેપ્ટરમાં આવશે. એનું ઇક્વેશન સાબિત કરશો ને તે પણ માઈનસમાં છે. 8મા ચેપ્ટરમાં સ્થિતિ ઊર્જા આવશે, ત્યાં પણ માઈનસમાં ઇક્વેશન. અહીંયા આપણે જોયું v બરાબર, ચલો અહીંયા પણ માઈનસમાં છે. માઈનસ mgh. સ્થિતિ ઊર્જા હંમેશા માઈનસમાં હોય. લોજિક 8મા ચેપ્ટરમાં શીખીશું. બરાબર છે. તો આપણે અહીં સુધી રાખ્યા છે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા. ઓકે, ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા વચ્ચે શું રિલેશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, સમજવાનો છે. કોઈ સાબિતીની જરૂર નથી, સમજવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને તે વખત આપણે દરેક શીખીશું. ઓકે, તો અહીંયા પૂરું કરીએ છીએ. જરા કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરજો. ટેક્સ્ટબુકમાં આવું કંઈક નહીં આપ્યું હોય તો તમે અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો, સમજી લેજો જરા. બરાબર છે. ચાલો, તો મળીએ નવા લેક્ચરમાં. નમસ્કાર.